મુંબઈ આવો એ ગમશે, પણ પાર્લા આવો તો બહુ જ ગમશે. પાર્લા મજાની જગ્યા છે. અહીંયા હનુમાન મંદિર પણ છે અને મારુતિ પાવભાજી સ્ટોલ પણ છે. એટલે શનિવાર સાંજે પોતપોતાની આસ્થા પ્રમાણે લોકો માણી શકે છે. પેટ પૂજાના શ્રદ્ધાળુનું મુંબઈ તીર્થધામ ગણાય. પેટ પૂજાના શ્રદ્ધાળુનું મુંબઈ તીર્થ ગામ ગણાય. લંચ કૈલાશ પર્વતમાં લે અને સાંજ પડે ગોકુળમાં ખાય. અહીંયા પાર્લા ઈસ્ટમાં એક ટી સેન્ટર છે, વાઘ બકરી ટી સેન્ટર. મારા પત્નીને હું ઘણીવાર ત્યાં જઈએ છીએ. એ લોકો અમારી પાસે પૈસા નથી લેતા. વિવાદ અને સંવાદ બંનેને અમે અમારા દાંપત્ય જીવનમાંથી ફગાવી દીધા છે. જગદીશ જોશીની પંક્તિઓ છે ને કે વાતે વાતે તને વાંકું પડ્યું ને મેં વાતોની કુંજગલી છોડી દીધી. એટલે એવું નથી કે એકબીજાને નડતા નથી, પણ હવે ઝઘડા પરવડતા નથી. પત્ની જ્યારે સંભળાવતી હોય ને ત્યારે હું એને ઇન્ટરપ્ટ નથી કરતો. પેલો ગ્રામોફોન પ્રિન્સિપલ યુઝ કરું છું. તમને ખબર છે ને, જૂના જમાનામાં ગ્રામોફોન રેકોર્ડ વાગતી, એમાં એક પ્રિન્સિપલ હતો કે રેકોર્ડ વાગતી હોય ને તમે 100 વચ્ચેથી ઉપાડી લો તો ફરી શરૂઆતથી વાગે. અને પહેલાં ઝઘડતા, પણ શીખી ગયા કે બાળકો સામે ન ઝઘડવું. પતિ પત્નીના ઝઘડાઓની અસર ઊંડી થાય છે બાળકો પર. એમાં ક્યાં શક છે? મારી દીકરી તો હજી એમ જ સમજે છે કે એના ડેડીનું નામ શટઅપ છે. ક્યારેક થાય છે કે પત્ની જો અર્ધાંગિની છે તો હું પાવલી જેવો કેમ ફીલ કરું છું.